પાટણના ચતુર્ભુજ બગીચા નજીક આવેલા એસકે પ્લાઝા કોમ્પ્લેક્સમાં સલૂનના નામે ચાલતા જુગારધામનો એલસીબી ટીમે પર્દાફાશ કર્યો છે. બહારથી બ્યુટી પાર્લર અને અંદરથી ગંજીપાનાની બાજી, પોલીસના દરોડાથી સમગ્ર ખેલ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ એલસીબી ટીમને બાતમી મળી હતી કે એસકે પ્લાઝાના પ્રથમ માળે આવેલ એપલ સલૂન બ્યુટી પાર્લર દુકાન નંબર F3 અને F4માં બહારથી માણસોને બોલાવીને પૈસાની હાર જીતનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પીએસઆઈ પીવી ચૌધરી તથા એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો. દુકાનનું શટર અડધું ખુલ્લું જોવા મળતા પોલીસ અંદર પ્રવેશી હતી. અંદરના રૂમમાં 7 શખ્સો ગોળ કુંડાળુ વળી ગંજીપાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા ઝડપાયા હતા. એલસીબીની કાર્યવાહી દરમિયાન નીચેના 7 શખ્સો ઝડપાયા છે. મિલનકુમાર બચુભાઈ નાઈ, ઉંમર વર્ષ 40, રહેવાસી પાર્થ એલિગન્સ, પદ્મનાથ ચોકડી પાસે, પાટણ, મુખ્ય સંચાલક તરીકે સામે આવ્યા હોવાનું પોલીસનું જણાવાયું છે. સમીરકુમાર બળદેવભાઈ પટેલ, ઉંમર વર્ષ 36, રહેવાસી શ્યામવિલા સોસાયટી, પાટણ. અજીતજી જવાનજી ઠાકોર, ઉંમર વર્ષ 24, રહેવાસી ગુલવાસણા, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. મહેન્દ્રભાઈ પ્રભુદાસ પ્રજાપતિ, ઉંમર વર્ષ 48, રહેવાસી છીંડિયા દરવાજા, બાલાપીરની શેરી, પાટણ. યશ હરેશભાઈ સેવંતીલાલ મોદી, રહેવાસી પિંડારિયાવાડો, બાબુના બંગલા પાસે, પાટણ. રોહિતકુમાર દિનેશભાઈ રાવલ, ઉંમર વર્ષ 32, રહેવાસી પંચાલવાસ, ચંદ્રુમાણા, જિલ્લો પાટણ. તેમજ દર્શન નીતિનભાઈ વ્યાસ, ઉંમર વર્ષ 36, રહેવાસી શિવ બંગલોઝ, પદ્મનાથ ચોકડી પાસે, પાટણ. સલૂનમાં કટિંગ નહીં, પત્તાની બાજી. આ કાર્યવાહી એક વાત જરૂર ઉઘાડી પાડી છે કે બહાર બ્યુટી પાર્લરનું બોર્ડ અને અંદર નોટોની હાર જીતનો ખેલ. જાણે વાળની કટિંગના બહાને પત્તાની કટિંગ ચાલી રહી હોય તેમ સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસે સ્થળ પરથી 59,350 રોકડા સહિત જુગારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પાટણ સિટી પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે સવાલ એ છે કે આ કથિત જુગારધામ કેટલા સમયથી ચાલતું હશે, અહીં કોણ કોણ આવતા હતા અને સલૂનની આડમાં ચાલતા આ ખેલ પાછળ કોઈ અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ? આ તમામ મુદ્દે પોલીસની આગળની તપાસમાં શું બહાર આવે છે તેના પર નજર રહેશે. એક તરફ સલૂનના નામે વ્યવસાય અને બીજી તરફ ગંજીપાનાની બાજી. એલસીબીના દરોડાએ બ્યુટી પાર્લરની આડમાં ચાલતા કથિત જુગારના ખેલની પોલ ખોલી નાખી છે.